હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું. તો આપણે ફરી પાછા નવા બ્લોગની સાથે આવી ગયા છીએ. તો આપણે પાછું હવે પાણી ચાલુ કરી દીધું છે ભાઈબંધ. તો મિત્રો જુઓ, આપણા ઘઉં જરાક નજર કરો બધાય. હવે ધીમે ધીમે પાક ઉપર આવી ગયા છે. ને જો મિત્રો કોઈ પણ ઘઉંની ખેતી કરતા હોય મારા સબસ્ક્રાઈબર, તો ભાઈ જરાક કમેન્ટ કરીને જણાવજો કે આ ઘઉં કેટલા પાણ પીશે. જોઈ શકો ધીમે ધીમે હવે પીળાશ ઉપર આવી ગયા છે. જોઈ શકો મિત્રો, તો આ ડુંડી ધીમે ધીમે પીળી થવા મળી છે હવે. તો કેટલા પાણ પીશે જરાક કમેન્ટ કરીને જણાવજો. તો બધાને રામ રામ ને સીતારામ. તો આપણે હવે પાછા એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ બધાની. તો ભાઈ સબસ્ક્રાઈબરને આપણે બતાવીએ આપણા ઘઉં ને. જોશો મિત્રો તો જરા કમેન્ટ કરીને જણાવજો અમારા ઘઉં કેવા લાગ્યા. તો આવા ઘઉં છે, સરસ એવા પાક ઉપર આવી ગયા છે અને થોડો પીળાશ પણ આવી ગઈ છે હવે. જોઈ શકો છો અહીંયા તમે. તો હવે ધીમે ધીમે તમને બતાવું. ઘઉં બહુ સરસ છે. અને અહીંયા અમારે જો એક દૂધીનો વેલો છે, દૂધિયાનો વેલો છે અહીંયા. તો ઝીણા ઝીણા જોવા અહીંયા દૂધિયા પણ છે. તમને કમેન્ટ કરીને જોવો જરાક. આ દૂધીનો વેલો છે. અહીંયા ઝીણા એવા નાના નાના દૂધી પણ આવવા મળી છે ધીમે ધીમે. જોવા અહીંયા તમને બતાવું. તો આપણા વિડીયોમાં બધા બના રહીજો મિત્રો. ધીમે ધીમે બતાવું તમને અમારા ઘઉં. હવે મિત્રો કેટલા પાણી પીશે જરા કમેન્ટ કરીને જણાવજો કોઈને ખબર હોય તો. તો પછી આપણે એ પ્રમાણે પાણી પાઈ. સરસ એવા ઘઉં ઊભા છે. ચાલો મિત્રો તમને ધીમે ધીમે બતાવું. ને આપણે સવારે લાઇટ આવી ગઈ એટલે આપણે પાણી ચાલુ કરી દીધું. જો અહીંયા પાણી ચાલુ છે. જુઓ મિત્રો અહીંયા સરસ એવા અહીંયા અમારા સીભડાના વેલા છે. નાના નાના સીભડા આવી ગયા છે. કોઈને ખાવા હોય તો આવી જજો. જો સરસ એવા અહીંયા સીભડાના વેલા છે અહીંયા. પછી જુઓ મિત્રો અહીંયા પણ તમને બતાવું. તો આમાં પણ એક નાનું એવું સીપડું આવી ગયું છે. જો આમાં પણ એક નાનું એવું સીપડું છે. બધા વેલામાં એક એક બે સીપડા છે મિત્રો. તો કોઈ પણને ખાવો હોય તો આવો આપણે વાળીએ. બાકી તો બધાને રામ રામ ને સીતારામ. બતાવીને જો તો તમને દૂધ સરસ એવું જો અહીંયા આવેલું છે. સરસ એવું દૂધિયું છે. કમેન્ટ કરીને જરાક જણાવજો. ચાલો તમને આપણા વિડીયોમાં બનાવી રહ્યો એટલે આપણે ધીમે ધીમે તમને બધું બતાવી. સરસ મજાનું જો આ વેલામાં પણ એક સીપ આવી ગયું છે મસ્તીનું દૂધિયું. તો આપણા વિડીયોમાં બધા બનાવી રહેજો. તમે ધીમે ધીમે બતાવીએ બધું. ઘઉં કેવા છે જરા કમેન્ટ કરીને જણાવજો. ને કેટલા પાણી પીએ એ કોઈને ખબર હોય તો જરા કોમેન્ટમાં લખજો, કોમેન્ટ કરજો. જો અહીંયા પણ દૂધિયાનો વેલો છે સરસ મજાનો. એમાં પણ 4-5 દૂધિયાના બધા આવી જશે. જોવા એક અહીંયા છે, એક આ જગ્યા ઉપર છે. તો ભાઈ થોડા વહેલા નાખવા પડે કારણ કે આપણે પાણી તો પાવાનું જ હોય છે. તો એ બને સીબડા દૂધિયા થઈ જાય. તો જો મિત્રો અહીંયા આપણે પાણી ચાલુ છે સરસ મજાનું. તમે જોઈ શકો છો સરસ મજાનું પાણી ચાલુ છે. ઘઉં કેવા લાગે જરા કમેન્ટ કરીને જણાવજો. બાકી તો બધાને સીતારામ. થોડું વાતાવરણ થોડુંક તમને બતાવી દઉં. જોઈ શકો છો વાતાવરણ થોડુંક ઘાવર્યું છે. સૂરજ દાદા પણ ઠીક દેખાય છે. વાદળી વાતાવરણ છે. તો સૂરજ દાદા પણ દેખાતા નથી એટલા વાદળા છે ભાઈ. જોઈ શકો છો તમે. અહીં અમારું ટીપણું છે. જોઈ શકો છો પાણીનું પીધું છે સરસ મજાનું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો બધાએ. તો આપણે અહીંયા વિડીયો એન્ડ કરવાનો છે ને આપણે પાછા હવે નવા બ્લોગની સાથે પાછા મળીશું.
નવો બ્લોગ આપીશ અને નવી જગ્યાએ તમને જ્યાં જ્યાં જાય એ બતાવીશ. તો હમણાં તો ભાઈ પાણી વાળી છીએ એવું છે બધું ઘઉંમાં ને એમાં. તો નજર જ્યાં સુધી ઘઉં જ છે બધા. હમણાં કાંઈ સમય મળતો નથી એટલે વિડીયો થોડોક લેટ આવે છે. હવે ધીમે ધીમે કન્ટિન્યુ આપણે વિડીયો નાખતા રહીશું તમને. હવે આપણે નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો બીજાને, એમને પણ દેખાય ઘઉં ને આપણે દેખાડો કેવા ઘઉં છે એ તમને બતાવીએ. નજીકથી બતાવું થોડુંક. તો આપણે હવે નવા બ્લોગની સાથે પાછા મળીશું મિત્રો. તો બધાને બાપા સીતારામ, જય માતાજી.